નગરના ગણપતિ ફાસ્ટર વિસ્તારમાં મહાનગરપાલિકાના વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો। 8 મહિના પહેલા બનેલો નવો રોડ 60 ફૂટ જમીનમાં બેસી ગયો। અંદાજે 3 કરોડના ખર્ચે ચાલતા રોડના કામમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો સ્થાનિકોનો આરોપ છે। 20 વર્ષ બાદ નવો બનેલો રોડ આ રીતે ધ્વસ્ત થતા પ્રજાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થયો હોવાનો રોષ। સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી નવો રોડ બનાવવાની માંગ કરી। જે બન્યો છે છેલ્લા 8 મહિના થયા છે અને આ જે ભૂવો પડ્યો છે એના લીધે આજે કોઈ અકસ્માત થાય અથવા કોઈનું મૃત્યુ થાય તો એની જવાબદારી કોની રહેશે અને આ તાત્કાલિક ધોરણે આનું જે કંઈ છે એ નિવારણ લાવવા માટે મારી નમ્ર અપીલ છે। કેટલા લોકો અહીં વસવાટ કરતા હોય છે? અહીંયા અંદાજે છે 2500-3000 ની વસ્તી છે અમારી અને અવારનવાર આ રસ્તા ઉપર અમારે નીકળવાનું હોય છે। રાત્રિના સમયે અહીંયા કોઈ અકસ્માત થાય અથવા કોઈ પણ વસ્તુ બને તો એની જવાબદારી કોની રહેશે? અત્યારે તમે આ રોડની હાલત જોવો છો। રોડ અંદર આખો માણસ છાતી સુધી સમાઈ જાય એટલો ખાડો થઈ ગયો છે। મારા ઘરની સામે હજી મહિના પહેલા જ રોડ બન્યો છે, તિરાડો પડવા માંડી છે રોડની અંદર। અને આ ભ્રષ્ટ સરકાર જે છે કે જોવા આવતી નથી કે શું કરે છે, કે કારીગરો કામ કરે છે કે કેવી રીતના કરે છે, શું ચાલે છે। એમના બસ પૈસા ખાવાની ગણતરી ચાલે છે અને બનાયા રાખે છે રોડ પોતાની રીતના।